ચલો આજે આપણે સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ માટે મોડલ્સના શુડનો યુઝ ડિટેલ્સમાં જાણીએ. વી ઓલ નો ધેટ કે શુડ એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં કરવું જોઈએ, એટલે શુડ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. અને કોઈ કામ ના કરવું જોઈએ તો શુડ નોટ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. કે તારે ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ કરવી જોઈએ, તારે સ્પીકિંગ પ્રેક્ટિસને એવોઇડ ના કરવું જોઈએ. હવે એવી જ રીતે પાસ્ટમાં તમારે કોઈ કામ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું, ત્યારે શુડ હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. અને કરવું જોઈતું ન હતું એના માટે શુડ નોટ હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરવામાં આવે છે. કે તારે એને પૂછવું જોઈતું હતું, તારે એને પૂછવું જોઈતું ન હતું. તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે પ્રેઝન્ટમાં કોઈ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ત્યારે શુડ કે શુડ નોટ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મનો યુઝ કરવામાં આવે. એમાં કોઈ કામ કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું એના માટે શુડ હેવ કાં તો શુડ નોટ હેવ પ્લસ વર્બની થર્ડ ફોર્મનો યુઝ કરીને ડેલી બેસિસના સિમ્પલ સેન્ટેન્સ તમે તમારી જાતે બનાવીને સ્પોકન ઇંગ્લિશની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો.